હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું બાજરીનો રોટલો, એ પણ વણીને। તો બાજરીનો રોટલો બનાવવા માટે અહીંયા પહેલાં આપણે બાજરીનો લોટ લઈ લઈશું। બાજરીના લોટને આપણે ચાળીને પછી જ ઉપયોગ કરવાનો છે। તો મેં અહીંયા લોટને ચાળી દીધો છે, પછી જ એનો ઉપયોગ કર્યો છે। તો અહીંયા આપણે બાજરીનો લોટ લઈશું। બાજરીનો લોટ ચાળીને લેવાનો છે, ચાળીને પછી જ આનો ઉપયોગ કરીશું આપણે લોટનો। તો હવે એમાં જરૂર મુજબ આપણે મીઠું નાખીશું। હવે આમાં થોડું પાણી નાખીશું અને લોટને બાંધતા જઈશું આ રીતે। બાજરીના લોટનેમાં તમે જો વ્યવસ્થિત મસળ્યો હશે તો રોટલો ખાવામાં એકદમ પોચો થશે અને પડ્યો રહેશે રોટલો। ઠંડુ થયા પછી પણ એટલો સોફ્ટ લાગશે બાજરીના લોટને આપણે વ્યવસ્થિત જો મસળીને બાંધ્યો હશે તો હાલ તો આપણે થોડું પાણી નાખીને લોટને આ રીતે બાંધી લેવાનું છે। લોટ વ્યવસ્થિત બંધાઈ જાય પછી આપણે વ્યવસ્થિત આને મસળવાનો છે લોટને। હવે આપણે લોટને હથેળીની મદદથી જો આ રીતે મસળવાનો છે વ્યવસ્થિત। તમારે આ રીતે જો મસળવાનો લગભગ 2 થી 3 મિનિટ સુધી તો આપણે આ રીતે મસળવાનો છે લોટને। જો આ રીતે મસળ્યો હશે લોટને તો રોટલો બહુ એકદમ ખાવામાં સોફ્ટ થશે। તો બસ આ રીતે મસળી દઈશું લોટને આપણે। અને હું અહીંયા બહુ મોટી સાઈઝના રોટલા નહીં બનાવું, મીડિયમ સાઈઝના જ રોટલા બનાવીને અહીંયા રેડી કરીશ। તો લોટ બંધાઈને સરસ રેડી થઈ ગયો છે। બસ આટલો મસળાઈ જાય પછી આપણે આમાંથી લોવા બનાવીશું। આટલા લોટમાંથી હું 2 રોટલા બનાવીશ। તો જો આમાંથી હવે હું 2 લોવા બનાવી દઈશ। આ રીતે આપણે 2 લોવા બનાવીને રેડી કરી દેવાના। હવે આમાંથી તમે જો વણીને બનાવશો રોટલો એટલે બિલકુલ ફાટશે નહીં રોટલો, ક્યાંયથી તિરાડો નહીં પડે અને સરસ એવો આરામથી વણાઈ જશે। હવે આપણે ઉરસ્યું અને વેલણ લઈ લઈશું। અને થેપીને નથી બનાવવાની, હું વણીને જ રેડી કરીશ। તો થોડુંક આપણે અટામણ પણ લઈ લઈશું બાજરીના લોટનું। અને આપણે વણો એટલે એકદમ ફોરા હાથે વણવાનું છે, બહુ ભાર દઈને રોટલો નહીં વણવાનો। થોડું કટામણ લઈ લીધું છે બાજરીના લોટનું જ અને એકદમ ફોરા હાથે આપણે વણીશું। બહુ મોટી સાઈઝનું નહીં બનાવીએ, મીડિયમ સાઈઝનો આપણે રોટલો બનાવીને અહીંયા રેડી કરીશું। જો આટલું વ્યવસ્થિત મસળ્યો હશે તો આ રીતે આરામથી વણાશે। જો તમને હાથથી થેપીને બનાવતા ના આવડતા હોય તો ચોક્કસથી આ રીતે તમે ટ્રાય કરજો। પણ ખાસ તો તમે લોટને બાંધો એમાં થોડું ધ્યાન રાખવાનું। જો વ્યવસ્થિત બંધાયો હશે તો આ રીતે વણી શકાશે। તો આ રીતે હું વણીને મેં રેડી કરી દીધો છે। તો તવી પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધી છે। તો હવે આપણે આમાં રોટલો ઉપર નાખીશું અને રોટલાની ઉપર બન્યા પછી તિરાડો ઘણીવાર પડી જતી હોય છે, એના માટે આપણે થોડુંક આ રીતે પાણી લગાવી દઈશું। પાણીવાળો આ રીતે હાથ કરી દેવાનો એટલે તિરાડોવાળો રોટલો નહીં લાગે, એકદમ સૂકો નહીં લાગે। તો આ પ્રોસેસ ખાસ કરવી। તો નીચેથી થોડુંક ચડી જાય એટલે આપણે એને પલટાવી દઈશું। જો તમે પહેલી વાર બાજરીનો રોટલો બનાવતા હોય, કોઈ દિવસ તમને ના આવડતો હોય તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો। ફર્સ્ટ વારમાં જ તમારો રોટલો એકદમ સરસ બનીને રેડી થશે। તો નીચેથી ચડી ગયો છે તો આપણે પલટાવી દઈશું આપણે આ રીતે।
અને પલટાવો પછી થોડીક વાર નીચે પણ સરસ એવો ચડી જાય પછી જ આપણે એને પલટાવવાનો છે. તો વારે ઘડી આપણે આવી રીતે થોડી વારે ચેક પણ કરતા રહીશું. ગેસને મીડિયમ જ રાખીશું. તમારે જો માટીની તવી ઉપર આ રોટલો બનાવો હોય તો પણ તમે બનાવી શકો છો. એ ખાવામાં વધારે મીઠો લાગે છે માટીની તવી ઉપર બનાવેલો રોટલો. તો હવે આ રીતે પલટાવીને આપણે એને થોડું પ્રેસ કરીશું. તો બસ આ રોટલો બનીને રેડી છે. તો હવે રોટલો બની ગયો છે. તો હવે આપણે એને નીચે ઉતારી દઈશું અને રોટલામાં આપણે આ રીતે કટ લગાવી દઈશું અને એની ઉપર ગરમ ઘી લગાવીશું એટલે અંદર સુધી ઘી જાય રોટલાની અંદર, એટલે ખાવાની વધારે મજા આવે. તો આ રીતે થોડા કટ લગાવી દેવાના એટલે અંદર સુધી ઘી ઉતરે સરસ. રોટલામાં જો વ્યવસ્થિત ઘી લગાવીને ખાધું હોય તો ખાવાની વધારે મજા આવે છે. તમને જો આ રોટલાની રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.